આંતરરાજ્ય અને આંતરરાજ્ય જે ટ્રાન્ઝેક્શનો થાય છે એના વિશે અભ્યાસ કરી ગયા. એટલે કે રાજ્યની અંદર કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ વ્યવહારો થાય, કે રાજ્યની બહાર કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર જો વ્યવહારો થાય તો એનું જે માળખું છે કયા પ્રકારનું છે એના વિશે આપણે છેલ્લે જોઈ ગયા. હવે છે જીએસટીના લાભ. તો સૌ પ્રથમ તો પેજ નંબર 54 ઉપર અહીંયા લાભ આપેલા છે, અને તમારે વિડીયો લેક્ચર ચાલુ હોય ત્યારે પુસ્તક ખુલ્લું રાખવાનું છે. તો એની અંદર શરૂઆત કરીએ તો પહેલું છે એક જ કર. તો કે અગાઉનું જે કર માળખું હતું એમાં જે પરોક્ષ કરવેરાઓ હતા એમાં અલગ અલગ પ્રકારના કરવેરાઓ હતા. એની ગણતરી અલગ અલગ પ્રકારના જે સ્લેબ આકારે થતી, અથવા તો અલગ અલગ જે ઢાંચો હતો એનો, કે અલગ અલગ ટકાવારી દરેકને લાગુ પડતી. તો એ અલગ અલગ પ્રકારના જે પરોક્ષ કરવેરા હતા એના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે એક સારી બાબત કહી શકાય. એટલે કે વન નેશન વન ટેક્સ એને ધ્યાનમાં રાખી અને ભારતની અંદર તમામ પ્રકારના પરોક્ષ કરવેરાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, રદ કરવામાં આવ્યા છે. અને 1/7/2017થી જીએસટી છે એ અમલવારીમાં છે. એટલે આખા ભારતને એક જ કરવેરાનો કાયદો લાગુ પડે છે. બીજું છે સરળ કર વ્યવસ્થા. તો કે વિવિધ પ્રકારના પરોક્ષ કરવેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. અગાઉ આપણે જોઈ ગયા કે ઘણા બધા પ્રકારના કર હતા. મનોરંજન કર હતો, આબકારી જકાત હતી, પછી એ સિવાય સેલ્સ ટેક્સ હતો, અથવા તો કસ્ટમ ડ્યુટી હતી, એક્સાઇઝ ડ્યુટી હતી, સર્વિસ ટેક્સ હતો. આ જેટલા પણ ટેક્સ હતા એ બધા હવે રદ થયા છે. અને એની જગ્યાએ અને એના બધાની અંદર એનું જે માળખું હતું એ ભૂલ ભરેલું અને ગૂંચવાડા ભરેલું હતું, કે જેની અંદર વ્યક્તિ છે એ પ્રોપરલી ટેક્સ કેટલો આવે છે એ વ્યવસ્થિત ગણી ન શકે, અને ગણે તો એ બહુ મગજમારીનું કામ હતું. એટલે કે એની જગ્યાએ, અને દરેકની અંદર ટકાવારી પણ અલગ અલગ હતી, તો એની જગ્યાએ આ બધા ટેક્સ રદ કરી અને એક જ પ્રકારનો ટેક્સ ત્યાં અમલવારીમાં છે. એટલે કે કર વ્યવસ્થા જે છે ઇનડાયરેક્ટ જે ટેક્સ સિસ્ટમ છે એની અંદર સારો એવો સુધારો થયો છે. ત્રીજું છે બેવડા કર દૂર. એટલે કે બેવડા ધોરણ હતા જે કરના એ દૂર કરવામાં આવ્યા. તો કે જીએસટીના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, હવે દૂર થઈ ગઈ છે. એટલે કે જીએસટી નહોતો ત્યારે અગાઉ આપણે એક વિડીયો લેક્ચરની અંદર ઉદાહરણ જોઈ ગયા, તો એની અંદર મૂળ વસ્તુઓ ઉપર તમારે દર વખતે ટેક્સ ચૂકવવો પડે, અને છેલ્લે એ માર કોને પડે તો કે ગ્રાહકને પડે. હવે આનાથી શું થાય છે તો કે બેવડા કર દૂર થયા. એટલે કે તમારે મૂળ વસ્તુઓ ઉપર કુલ રકમ ઉપર ટેક્સ નથી ચૂકવવાનો, તમારો જે નફો છે એની પર જ ટેક્સ ચૂકવવાનો છે. એટલે જે બેવડા ધોરણ હતા, ડબલ સ્ટાન્ડર્ડ હતા, એ તમારા ત્યાં દૂર થયા છે. ચોથું છે ભાવ ઘટાડાનો લાભ. ભાવ ઘટાડાનો લાભ તો કે ઉપભોક્તાને મળેલો છે. ઉપભોક્તા એટલે કોણ તો કે કસ્ટમર, એટલે કે કન્ઝ્યુમર કે કસ્ટમર, કે જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કે ગ્રાહક. ઉપભોક્તા એટલે શું તો કે ચીજ વસ્તુ યા તો સેવાનો ઉપભોગ કરનાર વ્યક્તિ. ઉપભોગ કરવો એટલે કે એને વાપરવું, એ વસ્તુઓ વાપરી અને એને ધીમે ધીમે એમાંથી સંતુષ્ટિ એટલે કે તૃષ્ટિગુણ મેળવવો. તો એ જે ઉપભોક્તા છે એને સૌથી વધારે ફાયદો થયો છે, એટલે કે ગ્રાહકને ફાયદો થયો છે. કારણ કે ઓલ ઓવર આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયા એની અંદર સૌથી વધારે ભારણ કોની ઉપર આવતું તો કે ગ્રાહક ઉપર. કારણ કે સૌ પ્રથમ કોઈ પણ કંપની વસ્તુઓ બનાવે છે તો એ પોતાનો નફો કાઢી પછી એમાં ટેક્સ ઉમેરે છે, પછી જથ્થાબંધ વેપારીને વેચે. ઉત્પાદક જથ્થાબંધ વેપારીને વેચે, જથ્થાબંધ વેપારી પોતાનો નફો કાઢે, પાછો એમાં ટેક્સ ઉમેરાય અને એ છૂટક વેપારીને વેચે. છૂટક વેપારી પણ પોતાનો નફો કાઢે, ટેક્સ ઉમેરે અને એ ગ્રાહકને વેચે. એટલે છેલ્લે માર કોને પડતો તો કે ઉપભોક્તા, ગ્રાહકને માર પડે. તો એ ગ્રાહક ઉપર જે ભાર હતો કે ભારણ હતું ટેક્સનું એ દૂર થયું છે, અને વસ્તુઓ કે સેવાઓના ભાવમાં સારો એવો ઘટાડો થવા પામ્યો છે, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં સમજી ગયા છીએ. પાંચમું છે સમાન વેરો. તો કે દેશવ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થવા પામી છે. એટલે શું તો કે જૂનું જે કર માળખું હતું એની અંદર એવું હતું કે અમુક ચીજ વસ્તુઓ, મોટાભાગની દરેક ચીજ વસ્તુઓ ઉપર અત્યારે જેમ જીએસટીમાં છે એમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ટેક્સ લાદવામાં આવેલો હોય છે. પરંતુ જૂના કર માળખામાં એવું હતું કે રાજ્ય સરકાર છે એ પોતે સ્વતંત્ર હતી. અમુક પ્રકારની ચીજ વસ્તુઓ કે સેવાઓની અંદર એ રાજ્ય સરકાર પોતે નક્કી કરી નાખતી કે આપણે આટલો ટેક્સ આની ઉપર વસૂલવાનો છે. તો એવે વખતે તમે એક જ વસ્તુ છે એ માનો કે ગુજરાતની અંદર અમદાવાદમાંથી ખરીદો
અને એ જ વસ્તુ પાછી માનો કે તમે રાજસ્થાનમાંથી જયપુરમાંથી ખરીદો તો બંને રાજ્યના જો ટેક્સના માળખા અલગ અલગ હશે તો ગુજરાતમાં ઓછો ટેક્સ હશે તો એ જ વસ્તુ ઉપર તમારે એ વસ્તુ તમને ઓછી કિંમતે પ્રાપ્ત થશે અને રાજસ્થાનની અંદર એ વસ્તુ ઉપર ટેક્સ વધારે હશે તો ત્યાં એ ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. એટલે કહેવાનો મતલબ કે જૂના કર માળખાની અંદર રાજ્ય સરકાર સ્વતંત્ર હતી અમુક બાબતોમાં, એટલે એ પોતે કર વધારી કે ઘટાડી શકતી અને એ રીતે અસમાનતા હતી. એકની એક વસ્તુ તમે આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએથી ખરીદો તો તમને ભાવ ડિફરન્સ અથવા તો ભાવ તફાવત જોવા મળે. પરંતુ જીએસટી લાગુ પડ્યા પછી સમાન વેરો આખા દેશની અંદર એક જ પ્રકારની વસ્તુ તમને એક જ ભાવે દરેક રાજ્યમાં તમને ખરીદવા મળશે, એટલે કે એક જ ભાવમાં પ્રાપ્ત થશે. એટલે કે સમાન વેરો હોવાથી દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઊભી થવા પામી છે. છઠ્ઠું છે કરચોરીમાં ઘટાડો. કરચોરીનું જે દૂષણ હતું એમાં સારો એવો ઘટાડો થયો છે. હું એમ નથી કહેતો કે કરચોરી દૂર થઈ છે, પરંતુ આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ તો 2001-7-2017 એટલે કે જીએસટી આવ્યા પછી ભારતની અંદર જે ફ્રોડ કંપનીઓ હતી, બેનામી કંપનીઓ હતી કે જે રજિસ્ટર્ડ થયેલી નહોતી, એવી જે ઇલીગલ કંપનીઓ હતી, એવી સારી એવી કંપનીઓ છે એ બંધ થઈ ગઈ છે. મોટાભાગની કંપનીઓ બંધ થઈ ગઈ છે. તો કહેવાનો મતલબ એ ઉપરાંત જે કર ભરવાનું કે કર ભરવાનું જે માળખું હતું એમાં પણ સારી એવી પારદર્શકતા હોવાથી હવે કરચોરી છે એ શક્ય બનતી નથી. એવું નથી કે કરચોરી થતી જ નથી, કરની ચોરી થાય જ છે, પરંતુ એમાં સારો એવો ઘટાડો થયેલો છે. અને એવી જ રીતે કર વ્યવસ્થા છે એ પારદર્શક બની છે કે પહેલાં જે માળખું હતું એ ગૂંચવાડા ભરેલું અને મૂંઝવણ ભરેલું હતું કે જેની અંદર ઘણી વખત ઘણા બધા લોકો કે ઘણા બધા ઉદ્યોગપતિઓ કે ઘણી બધી કંપનીઓ છે એની જે ટેક્સ ભરવાનો આવે એમાંથી કરચોરી કરી નાખતી હતી, પણ હવે એની અંદર ટેક્સ કે કરની ચોરી થાય એવું છે નહીં. સાતમું છે વસેક પરત જમા એટલે કે જીએસટી પરત જમા. ખરીદી પર ચૂકવવામાં આવેલો જીએસટી વેચાણ ઉપર ચૂકવવાપાત્ર જીએસટીમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ જ ભરવાની છે. તમને અહીંયા બાદ મળી જાય છે એટલે એનો મતલબ કે બીજી વખત પૂરેપૂરો તમારે ટેક્સ ચૂકવવો પડતો નથી. આઠમું છે અર્થતંત્રમાં ઉપયોગી. તો કે અર્થવ્યવસ્થા અને અર્થતંત્રની અંદર પણ જીએસટી એ સારું એવું યોગદાન પ્રદાન કરેલું છે. એટલે કે ભારતની અંદર જીએસટી આવ્યા પછી ટેક્સની અંદર પણ સારો એવો વધારો થયો છે, ટેક્સ ચૂકવનારા લોકો પણ વધ્યા છે અને એને લીધે થઈને ભારતનું અર્થતંત્ર પણ મજબૂત બનેલું છે. નવમું છે સમાન પ્રાદેશિક વિકાસ. તો કે રાજ્યોનો સમાન પ્રાદેશિક વિકાસ થવા પામે અને પ્રાદેશિક અસમાનતા ઘટે છે. એટલે કે ત્યાં શું થાય છે તો કે એક દેશ અને એક કર હોવાથી દરેક રાજ્યને પોતપોતાનો હિસ્સો પોતાના જીએસટીનો જેટલો પણ ટેક્સ એનો જે સરકારે લાદેલો છે એ દરેક રાજ્ય પોતાના આવકના સ્ત્રોત તરીકે મેળવી લે છે અને એ રીતે દરેક રાજ્યને કે દરેક જે પ્રદેશ છે એને પોતાનો ટેક્સ મળે છે. એટલે એ રીતે દરેક દરેક રાજ્યને અને દરેક પ્રદેશને પોતાની ટેક્સની આવક ઊભી થાય છે, એટલે કે પ્રાદેશિક અસમાનતા ઘટે છે. 10મું છે વહીવટી કામગીરીમાં ઘટાડો. તો કે કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. કર ભરનાર વ્યક્તિ હતો એ અગાઉનું જે માળખું હતું એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ફોર્મ ભરવા પડતા અને એ રીતે આખી જે કામગીરી હતી એ વિચિત્ર પ્રકારની અને થોડી ઓડ પ્રકારની હતી. એની જગ્યાએ હવે એક કે બે પ્રકારના ફોર્મની અંદર જ તમે આખું તમારું જે કરનું જે બાબત છે એ વર્ણવી શકો. એટલે કે અલગ અલગ પ્રકારનો ટેક્સ તમારે ચૂકવવો પડતો નથી. એટલે કે કર ભરનારની જે હિસાબી કામગીરી છે, હિસાબ મારવાનો જે છે આખો કે કેટલો ટેક્સ તમારે ચૂકવવા પાત્ર છે, એ કામગીરીમાં સારો એવો ઘટાડો થયો છે. 11મું છે સરકારી કામગીરીમાં ઘટાડો. જો કર ભરનારની કામગીરીમાં ઘટાડો થયો હોય તો કરવેરાની ઓફિસને પણ એની કામગીરીમાં ઘટાડો થયો છે, કારણ કે એણે પણ ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે કાયદેસર રીતે જે ફોર્મ ફિલઅપ કરેલું છે એની અંદર પણ ડીપમાં જોવું પડતું. જૂનું કર માળખું હતું એમાં કે આ વ્યક્તિ કરની ચોરી નથી કરતો, આ કંપની કરની ચોરી નથી કરતી, એ ચેક કરવા માટે એણે બહુ ઊંડાણપૂર્વક દરેક બાબતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો પડતો, કારણ કે અલગ અલગ પ્રકારના ઘણા બધા કરવેરાઓ હતા. હવે એક જ પ્રકારનો કરવેરો કે જીએસટી એક જ હોવાથી તમારે બહુ ઝીણવટપૂર્વક એમાં બહુ ધ્યાન આપવું પડતું નથી. એ સિવાય
કરવેરાની ઓફિસની જે કામગીરી છે એ કામગીરીમાં પણ સારો એવો ઘટાડો થયો છે. એટલે આ રીતે જીએસટીના આવા અલગ અલગ પ્રકારના 11 ફાયદાઓ છે. અને એના પછી જે આવે છે એમાં છે વસ્તુઓ અને સેવાઓના કરના દર, એટલે કે જીએસટીનો અલગ અલગ પ્રકારનો દર કયા પ્રકારનો છે એ દર આપણે અહીંયા જોઈ જઈએ. વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે. આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જુદા જુદા કરના દર નક્કી કરવામાં આવેલા છે. મૂળભૂત જરૂરિયાતોથી લઈ અને મોજશોખ એટલે લક્ઝરિયસ આઇટમો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે અલગ અલગ પ્રકારના દર નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોની જે વસ્તુઓ છે એ વસ્તુઓના સ્વરૂપે જેમાંથી 0% લઈને 28% સુધીના દર તમને અહીંયા સમાવેશ કરેલા છે, જે ચોપડીમાં અહીંયા આપેલું છે. હવે પ્રથમ એક વસ્તુ અહીંયા સમજાવી દઈએ કે જીએસટી છે એ દર વર્ષે અલગ અલગ વસ્તુઓ ઉપર અલગ અલગ રીતે બદલાય છે. એટલે અહીંયા જે અત્યારે હું જે સમજાવું છું કે જે બોલું છું કે જે બોર્ડ ઉપર મેં લખેલું છે એ કદાચ અમલવારીમાં હોય કે ન પણ હોય તો એ ચેક કરી લેવું. તો જીએસટી છે એ દરેક વસ્તુ ઉપર અલગ અલગ રીતે નાખવામાં આવે છે. એટલે કે જે વસ્તુ અત્યારે 5%માં હોય એ ક્યારેક આવતા વર્ષે 12%માં પણ હોય, ને 12%માં હોય એ 5%માં પણ આવી જાય, ને અમુક 12%માં હોય 18%માં પણ જતી રહી, ને 18%માં હોય 28%માં પણ જતી રહી. તો એવે વખતે આ છે પ્રોપર માળખું નથી, પરંતુ એક નમ્ર પ્રયાસ છે સમજાવવાનો કે આ રીતે આ માળખું એ સેટ થયેલું છે. તો કઈ કઈ બાબતોને બાકાત રાખેલી છે જીએસટીમાંથી? તો કે એજ્યુકેશન, સ્વાસ્થ્ય સેવાઓ, ખેતી, કૃષિ, જાહેર પરિવહનની સેવાઓ, આ બધી જે બાબતો જે છે એ બાકાત રાખેલી છે. એટલે કે એની પર જીએસટી લાગુ પાડવામાં આવતો નથી. 0% ક્યાં છે? તો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ફૂડ અને બુક્સ, એની ઉપર જે શાકભાજી છે એ બધા ઉપર એ 0% છે, જેની ઉપર 1% જીએસટી લાગુ પાડવામાં આવેલો નથી. 5% કોની ઉપર લાગુ પડેલો છે? તો કે સ્ટીલ, લોખંડ, શૂઝ, ચા, કોફી, અન્ય જીવન જરૂરી વસ્તુઓ, સ્મોલ રેસ્ટોરન્ટ અને ટ્રેનની ટિકિટ. આ જેટલી પણ માહિતી છે એ ઇન્ટરનેટ ઉપરથી લીધેલી છે. એટલે એની અંદર બધી વસ્તુઓ વર્ણવી શકાય એમ નથી, પણ મુખ્ય બાબતો કે જે એક સમજાવી શકાય કે આ રીતે આટલો ટેક્સ આટલા સ્લેબમાં તમને આપેલો છે, તો એ એક પ્રયાસ અહીં આપણે કરીએ છીએ. 12% તો કે આયુર્વેદિક દવાઓ, વર્ક કોન્ટ્રાક્ટ, મોબાઈલ, કમ્પ્યુટર, કેમેરા, પ્રિન્ટર, મોનિટર અને પ્રોસેસ કરેલા ફૂડ, આ બધી વસ્તુઓ ઉપર એ 12% લાગુ કરવામાં આવે છે. 18% કોની ઉપર છે? તો કે મોટાભાગની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જે ઉપર નથી આવી એવી મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર એ 18% તમને લાગુ પડે છે. અને 28% સૌથી ઊંચી ટકાવારી તો કે લક્ઝરિયસ આઇટમો છે, જે પ્રિસિયસ આઇટમો કહી શકાય, કે જે અતિશય કિંમતી છે એવી ચીજ વસ્તુઓ કે એવી કિંમતી સેવાઓ ઉપર જ એ 28% પ્લસ તમને લાગુ પાડવામાં આવે છે. તો લક્ઝરિયસ વસ્તુઓ કે બ્રાન્ડેડ જીન્સ છે, ટેલિકોમ સર્વિસ છે, 5 સ્ટાર હોટલો છે, આ બધાની અંદર એ તમને 28% દર ત્યાં તમને લાગુ પાડવામાં આવશે. તો આ રીતે જીએસટી છે લાગુ પડે છે. હવે અહીંયા તમને નીચે કોષ્ટકની નીચે એક નોંધ આપેલી છે, તો કે ખાસ વસ્તુઓના સંદર્ભમાં આઈજીએસટીના દર 0.25 થી 3% તમને અહીંયા કોષ્ટકમાં આપવામાં આવેલા છે. એટલે નીચેના બે ખાના છે એ અલગ રીતે મૂકેલા છે ઇન્ટિગ્રેટેડ જીએસટીને ધ્યાનમાં રાખીને. અને બીજું છે સેવાઓ માટે મુખ્યત્વે 4 સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%. એ સંદર્ભ તમને લાગુ પડશે. જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી પુસ્તકના લખાણને પ્રવર્તમાન દરો સાથે ધ્યાનમાં લેવામાં આવેલા છે. અત્યારે જે પુસ્તકનું લખાણ છે એ પ્રમાણે આ પ્રકારના ટેક્સ છે કદાચ ભવિષ્યમાં બદલાય અથવા વર્તમાનમાં અમુક વસ્તુઓમાં બદલાઈ ગયા હોય તો એને ધ્યાનમાં રાખી, અને કહેવાનો મતલબ કે પુસ્તકમાં જે છાપેલું છે એ જ બ્રહ્મવાક્ય નથી. પુસ્તક છે એ ખાલી પ્રયાસ છે કે 1/7/17ની અંદર જ્યારે જે હતું એ પ્રમાણે અહીંયા એને છાપેલું છે. અત્યારે મેં આજની તારીખમાં 2020ની જે સપ્ટેમ્બર મહિનો છે એ પ્રમાણે આવી રહ્યું છે. તો કહેવાનો મતલબ ત્યાં કે ભવિષ્યમાં એ બદલી પણ જાય. તો આ રીતે એક માળખું છે એ જીએસટીનું સેટ થયેલું છે.